નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સ્કોલરશિપની રાહ જોઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જમા કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા જે છે એ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર કરવાના જ છે. ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓને જે પ્રી મેટ્રિક સ્કોલરશિપ આપવામાં આવે છે એ જમા કરવા અંગે, ધોરણ 11, 12 અને કોલેજના વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જમા કરવામાં આપવામાં આવે છે એ એમના બેંક ખાતાની અંદર જમા કરવા અંગે જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા જે છે એ જાહેર કરવામાં આવેલો છે. તો તમે જોઈ શકો છો, ધોરણ 1 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જમા કરવા અંગે ઓફિશિયલ પરિપત્ર જાહેર. પ્રી મેટ્રિક સ્કોલરશિપ અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બેંક ખાતામાં જમા કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા જે છે એ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. તો એ અંતર્ગત તમે જોઈ શકો છો, જે છે એ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે છે એ ગુજરાત સરકાર દ્વારા આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે અને એનો વિષય છે વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બાબત. આ બાબતે જે છે એ વિગતવાર ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. ઉપરોક્ત વિષય અને સંદર્ભિત પત્રો અને જણાવવાનું કે કેન્દ્ર સરકારની જુદી જુદી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શાળાના આચાર્યશ્રી મારફત ઓનલાઈન દસ્તાવેજ, ઓનલાઈન દરખાસ્તો અરજી મંગાવી કરવામાં આવે છે. આ કામગીરી જે છે એ પહેલા તમારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ માસ કરવાની થતી કામગીરીનું આયોજન કરવામાં આવે છે અને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે. એટલે કે જે પણ તમારી શાળા કે કોલેજ હોય છે એના દ્વારા જે છે એ આ તમામ પ્રોસેસ કરવાની હોય છે અને તમારી પ્રોસેસ આ સમય મર્યાદાની અંદર થાય એના માટે જે છે એ આ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો વર્ષ 2022-23 અને 2023-24 ની કામગીરી તારીખ 30/11/2025 સુધી પૂર્ણ કરવાની હતી અને વર્ષ 2024-25 ની કામગીરી તારીખ 31/12/2025 સુધી જે છે એ પૂરી કરવાની હતી. પરંતુ જે છે એ આ સમય મર્યાદાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ મળેલી નથી. તો આ જે છે એ કામગીરી કરવાની તારીખ જે છે હવે તમે જોઈ શકો છો, તારીખ 31/3/2026 સુધી જે છે એ લંબાવવામાં આવેલી છે. વર્ષ 2022-23, વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 ની તમારી સ્કોલરશિપ જે છે એ તમારી પ્રી મેટ્રિક સ્કોલરશિપ અથવા તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બાકી હોય તો એની કામગીરી જે છે એ તારીખ 31/3/2026 સુધી પૂરી કરવામાં આવશે અને ચાલુ વર્ષે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓનું ટર્મિનલ વર્ષ જૂના વર્ષોની કામગીરી પણ તાત્કાલિક કરવાની થાય છે. તો વર્ષ 2022-23, વર્ષ 2023-24, વર્ષ 2024-25 અને વર્ષ 2025-26 ની સ્કોલરશિપ જે છે એ તમને તારીખ 31/3/2026 સુધી મળી જશે. આગળ તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત રાજ્યમાં 40% ચૂકવણું થયા બાદ કેન્દ્રના ફાળાનું 60% ચૂકવણું ડેટા એનએસપી ને મોકલવાનો હોય તો જે જિલ્લા કચેરીઓને પણ જે છે એ વર્ષ 2022-23, વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 ની ઇન્ફોર્મેશન જે છે એ પહેલા 40% સ્કોલરશિપ જમા કરવામાં આવે અને એના પછી તારીખ 31/3/2026 પહેલા કેન્દ્ર સરકારને તમારી ઇન્ફોર્મેશન મોકલી દેવામાં આવે તો તમારી જે બાકીની 60% સ્કોલરશિપ છે એ પણ તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જાય. તો રાજ્ય સરકાર દ્વારા તમને 40% સ્કોલરશિપ આપવામાં આવે છે. બાકીની જે 60% સ્કોલરશિપ છે એ તમને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. તો જે છે એ પહેલા 31/3/2026 પહેલા તમારી જે છે એ 40%ની સ્કોલરશિપ જમા કરી અને તમારી જે છે એ ઇન્ફોર્મેશન કેન્દ્ર સરકારની અંદર મોકલી આપવામાં આવનાર છે. તો તારીખ 31/3/2026 પહેલા તમને 40% અને 60% એમ તમારી પૂરેપૂરી 100% સ્કોલરશિપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે. વધુમાં જે આચાર્ય કક્ષાએ તાત્કાલિક જાણકારી અને વિદ્યાર્થીઓ જોડેથી જો કોઈ પણ કામ કરવાનું બાકી હોય, ફોર્મ ભરવાનું બાકી હોય તો એ પ્રક્રિયા પૂરી કરવાની જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો તમામ વિદ્યાર્થીઓને તારીખ 31/3/2026 પહેલા વર્ષ 2022-23, 23-24, 24-25 અને 25-26 ની સ્કોલરશિપ જે છે એ એમના બેંક ખાતાની અંદર જમા મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.